તો મહેસાણાના નસબંધી કાંડ મામલે મોટા ખુલાસા થયા છે। મહેસાણાથી લાવેલા પુરુષોને અડાલજ આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપરેશન કરવામાં આવ્યા। ઓપરેશન અંગે અડાલજના સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નિરાલી ગોદાણીનું નિવેદન સામે આવ્યું। એનએસવી પખવાડિયું હોય ત્યારે ઓપરેશન થતા હોય છે। પખવાડિયા અંતર્ગત 29 જેટલા ઓપરેશન થયા છે। આ પખવાડિયા રાજ્યના તમામ સ્થળોએ ઓપરેશન થતા હોય છે। ऑपरेशन थिएटर एलोटमेंटना कारणे अडालज सामूहिक आरोग्य खाते ऑपरेशन थया। अडालज आरोग्य केन्द्र खाते 29 जेटला ऑपरेशन थया छे। तो अमदावादना वटवा जीआईडीसी में विकराल आग लागवानी घटना सामे आवी छे। केमिकल कंपनी में भीषण आग लगी। वटवा जीआईडीसी में फेज 1 में आवेल रॉयल केमिकल कंपनी में विकराल आग लगी। तो फायरनी संख्याबंध गाड़ीओ आग बुझावવાની કામે લાગી છે। પોલીસનો કાફલો રસ્તામાં ઉતારી દેવામાં આવ્યો। સોલ્વન્ટ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। તો કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી છે। ફાયરની ટીમ ત્યાં પહોંચી છે। આગ ખૂબ જ ભીષણ હોવાથી તે વધુ પ્રસરી રહી છે। હાલ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પ્રણવ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। પ્રણવ, શું અપડેટ છે આ સમગ્ર મામલે? ચોક્કસ લૂમને કહી શકાય કે વટવા જીઆઈડીસી ફેઝ 1 ની અંદર રોયલ કેમિકલ કંપની છે, તેની અંદર જે કહી શકાય કે મોટા પ્રમાણમાં કેમિકલ હોવાને કારણે આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી છે। તેને લઈને ફાયર વિભાગે પોતાની 8 થી પણ વધુ જે ગાડીઓ છે ત્યાં પહોંચી છે। પોલીસનો પણ મોટો જે કાફલો છે ત્યાં પહોંચ્યો છે। હાલ આગને કાબુ લેવા માટે ફાયર વિભાગ છે તે કમર કસી રહી છે। સાથે જ કેમિકલ હોવાને કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। તેને લઈને ફાયર વિભાગને જહેમત કરવી પડી રહી છે। પરંતુ હાલ કહી શકાય કે ફાયર વિભાગની ટીમ પહોંચી છે, પોલીસ વિભાગ પણ ત્યાં પહોંચ્યો છે અને અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે। આગને કાબુ લેવા માટેનો પ્રયાસ હાલ હાથ ધરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य समाचारनी वात करिए तो મહેસાણામાં જંત્રી મામલે બિલ્ડરોએ કર્યો છે વિરોધ। બિલ્ડર એસોસિએશન ક્રેડાઈના બિલ્ડરોએ નોંધાવ્યો છે વિરોધ। જંત્રી દરમાં ભાવ વધારાનો બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જંત્રી મુદ્દે આવેદન પત્ર પણ આપ્યું છે। તો મહત્વનું છે કે બિલ્ડર એસોસિએશન ક્રેડાઈએ કર્યો છે વિરોધ અને સાથે જ બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો। જંત્રી મામલે બિલ્ડરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે જંત્રી સાયન્ટિફિક રીતે થવી જોઈએ તે સાયન્ટિફિક રીતે જંત્રી થઈ નથી। જો સાયન્ટિફિક રીતે જંત્રી થાય તો જે ભાવો અનઇવન જે જંત્રીનો વધારો થયો છે તે અનઇવન વધારો ના થાય અને ખેડૂતને નુકસાન પણ ન પડે અને પબ્લિકને પણ નુકસાન ના પડે। તો જંત્રીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। અત્યારે આપ વિરોધના અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો। રાજ્યમાં ઠેર ઠેર જંત્રી મુદ્દે વિરોધ। મહેસાણા, વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। તમામ બિલ્ડર્સ દ્વારા, બિલ્ડર એસોસિએશન દ્વારા જંત્રીના સૂચિત વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે। રાજ્યભરમાં મહેસાણા, વડોદરા, રાજકોટ, અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। સૂત્રોચ્ચારની સાથે તમામ લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। તો રાજ્યમાં ઠેર ઠેર જંત્રી મુદ્દે વિરોધ છે તે સતત વ્યાપી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે જંત્રીના સૂચિત વધારાનો વિરોધ કરાઈ રહ્યો છે। તો ક્રેડાઈ અને ગાહેડ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જેના અલગ અલગ દ્રશ્યો મહેસાણા, વડોદરા, રાજકોટ અને અમદાવાદથી। તો ભરૂચના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આગ લાગવાની ઘટના। વેલ્ડિંગની કામગીરી દરમિયાન ટ્રકમાં આગ લાગી હતી। ડીપીએમસીની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવ્યો છે। આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। તો વેલ્ડિંગની કામગીરી દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જે બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। તો વેલ્ડિંગની કામગીરી દરમિયાન ટ્રકમાં આગ લાગવાની ઘટના ભરૂચથી સામે આવી છે। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આગનો બનાવ। तो बुलेटिन में हाल बस आटलू ज। तमाम महत्वपूर्ण समाचार माटे आप जोता रहो न्यूज़ 18 गुजराती। नमस्कार। રાજકોટમાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ। રિક્ષાની પાછળ એક વ્યક્તિ લટકીને બેઠો હોય તેવો વિડીયો સામે આવ્યો। રિક્ષામાં 7 મુસાફરો સવાર થયેલા પણ દેખાયા।
આણંદના ગુરુદ્વારા સર્કલ નજીક લારીઓના દબાણથી ટ્રાફિકની સમસ્યા. થોડા દિવસ પહેલા દબાણ હટાવાયા હતા, છતાં લારી ધારકો પતિએ ઢીંગો જમાવ્યો. પાલિકાના રેકોર્ડ મુજબ શહેરમાં 2800 ફરતી લારી સાથે વેપારની મંજૂરી. લારી ધારકોને કાયમી જગ્યા ફાળવવાની માંગ. દ્વારકામાં ભીંડા ગામે પીજીવીસીએલની ટીમને થયો કડવો અનુભવ. ચેકિંગ કરવા ગયેલી ટીમનો ગ્રામજનોએ ઉધડો લીધો. કહ્યું, અહીં રિપેરિંગ કરવા પણ કોઈ પીજીવીસીએલના માણસો આવતા નથી, તો વીજ ચેકિંગ માટે કેમ આવો છો? સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં રસ્તા પર પાર્ક બાઇકની ચોરી. ઘટના સીસીટીવીમાં કેદ. કેનાલ રોડ પર બાઇક ઢસડીને લઈ જતો ચોર પોલીસને હાથે ઝડપાયો. પોલીસે પૂછપરછ કરતા તસ્કરે ચોરીની કરી કબૂલાત. બનાસકાંઠામાં ચંદ્રલોક સર્કલ નજીક બેંકનું એટીએમ મશીન તોડવાનો ચોરોએ કર્યો પ્રયાસ. એટીએમ મશીનની બહાર ફરતી ચોરની ટોળકી સીસીટીવીમાં કેદ થઈ. ચોરની ટોળકી સક્રિય બનતા પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ. વડોદરા શહેરના સમા વિસ્તારમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ. તાળું તોડી તસ્કરો સિનિયર સિટીઝનના ઘરની અંદર પ્રવેશ્યા. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે. પોલીસથી બચવા તસ્કરોએ હાથમાં હેન્ડ ગ્લવ્સ અને નિંજા માસ્કનો કર્યો ઉપયોગ. ઘરમાં કઈ હાથ ન લાગતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ. મધ્યપ્રદેશમાં બેકરીમાં ચોરે કરી હાથ સફાઈ. ચોર બેકરીનું શટર તોડી અંદર ઘૂસ્યો. કાઉન્ટરના ગલ્લામાંથી 67,000 રોકડ રકમની ચોરી કરી થયો ફરાર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. રાજસ્થાનમાં દોસાના શાક માર્કેટમાં 15 કિલો ટામેટાની ચોરી થઈ. વેપારીઓને શંકા જતા સીસીટીવી ચેક કર્યા. ગણતરીની મિનિટોમાં ચોરને પકડી મેથી પાક ચખાડ્યો. બિહારના મુંગેરમાં તસ્કરોનો તરખાટ. કાલી માતાના મંદિરમાં થઈ ચોરી. મંદિરમાં દર્શન કરી તસ્કરે ગર્ભગૃહમાં જઈ માતાજીના આભૂષણોની ચોરી કરી. ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં શિકારની શોધમાં સિંહના આટા ફેરા. ખાંભાથી બગોયા રોડ પર ડાલામથા સિંહની લટાર. રોડ પર સિંહ આવી જતા થંભી ગયા હતા વાહન ચાલકો. 4-વ્હીલર ચાલકે સિંહનો વિડીયો મોબાઈલ કેમેરામાં કર્યો કેદ. રાજસ્થાનના કોટપુતલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસ્યો દીપડો. ખેતરમાં દીપડાએ દોડધામ મચાવી. અવારનવાર દીપડો રહેણાંક વિસ્તારમાં આવી જતા રહીશોમાં ભય. સાબરકાંઠાના ચાંડપ ગામની સીમના કુવામાં દીપડો ખાબક્યો. પાઇપના સહારે જીવ બચાવવા દીપડો હવાતિયા મારતો દેખાયો. દીપડાને બહાર લાવવા વન વિભાગે જહેમત ઉઠાવી. ભાવનગરના ખાંભા ગામના વાડી વિસ્તારમાં કુવામાં દીપડો ખાબક્યો. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી દીપડાનું સફળ રેસ્ક્યુ કર્યું. આ વિસ્તારમાં દીપડાનો ભય હતો. દીપડાના રેસ્ક્યુથી ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો. જૂનાગઢમાં સંતોની હાજરી વચ્ચે ધર્મસભા. મોટી સંખ્યામાં જનસમુદાય હાજર. મહેશગીરી બાપુએ ફરી એકવાર હરિગીરી બાપુ પર ગંભીર આક્ષેપ કર્યા. અતિથિ ભવનના નિર્માણ માટે મનપાની મંજૂરી નથી લીધી. જૂનાગઢના ભૂતનાથ મંદિરે ભાગવત સપ્તાહનું આયોજન થયું. સપ્તાહના અંતિમ દિવસે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું. ધર્મસભામાં સૌરાષ્ટ્રભરમાંથી સાધુ સંતો ઉમટ્યા હતા. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી દ્વારા આયોજન કરાયું. આ દરમિયાન મહેશગીરીએ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે પ્રેમગીરી પર બાળકનું જાતીય શોષણ કર્યાનો આક્ષેપ પણ કર્યો. પ્રેમગીરી અને હરિગીરીએ અનેક જમીનો હડપી લીધાનો પણ આરોપ લગાવ્યો હતો. ઠંડીના જોરદાર રાઉન્ડ માટે તૈયાર થઈ જજો. અંબાલાલ પટેલે કરી છે ગાત્રો થીજવતી ઠંડીની આગાહી. 23 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીનું મોજું